પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે આજે 24 માર્ચ 2026ના રોજ વોટર સેનિટેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઇઝેશન તથા જિલ્લા જળ અને સ્વચ્છતા એકમ દ્વારા મહિલા સશક્તિકરણ અંગે વિશેષ કાર્યશાળા બીઆરસી સરસ્વતી દ્વારા પ્રાથમિક શાળાના આચાર્યો માટે ઓરિએન્ટેશન કાર્યક્રમ અને આઈસીડીએસ પાટણ દ્વારા આંગણવાડી કાર્યકરો માટે પોષણ સંગમ વિશે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બધા કાર્યક્રમોમાં 400થી વધુ સહભાગીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વસ્મો તથા જિલ્લા જળ સ્વચ્છતા એકમ દ્વારા મહિલા સશક્તિકરણ કાર્યશાળાના ઉદ્દેશ્ય ગ્રામ્ય વિસ્તારમાં પાણી અને સ્વચ્છતાના વ્યવસ્થાપનમાં મહિલાઓને સક્રિય ભૂમિકા મજબૂત બને તે હેતુસર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રોહિતભાઈ સોલંકી, તરુણભાઈ પટેલ તેમજ મિલનભાઈ શુક્લા દ્વારા મહિલાઓને પાણી સંચાલન, ગુણવત્તા જાળવણી અને સ્વચ્છતા અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. સરસ્વતી તાલુકામાં સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત પ્રાથમિક શાળાઓના આચાર્યો અને શિક્ષકો માટે ઓરિએન્ટેશન કાર્યક્રમ યોજાયો હતો, જેનો મુખ્ય ઉદ્દેશ શૈક્ષણિક ક્ષેત્રોમાં નવી દિશા અને માર્ગદર્શન પ્રદાન કરવાનો હતો, જેમાં શૈક્ષણિક ગુણવત્તા વધારવા, શાળાઓના સંચાલનને વધુ અસરકારક બનાવવા અને નવી શૈક્ષણિક પહેલને અમલમાં મૂકવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આઈસીડીએસ પાટણ દ્વારા આંગણવાડી કાર્યકરો માટે પોષણ સંગમ વર્કશોપ અંતર્ગત મહિલાઓ અને બાળકોમાં પોષણ અંગે જાગૃત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી જિલ્લા વિકાસ અધિકારી શ્રી CL પટેલે જણાવ્યું હતું કે સ્વસ્થ સમાજ અને સ્વસ્થ રાષ્ટ્ર માટે બધા બાળકો અને સગર્ભા સ્ત્રીઓ માટે યોગ્ય પોષણ સુનિશ્ચિત કરવું આવશ્યક છે. સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડૉક્ટર સુમેશ શાસ્ત્રી મુજબ આવા કાર્યક્રમોના આયોજનથી સમાજને પ્રાથમિક સ્તરે શાળાની શૈક્ષણિક ગુણવત્તા સુધારવામાં મદદ કરશે અને મહિલા સશક્તિકરણ સાથે મહિલાઓ અને બાળકોના પોષણ અંગે જાગૃતિ ફેલાવી ભારતને આત્મનિર્ભર તથા વિકસિત બનાવવામાં મદદરૂપ થશે. રિપોર્ટર કમલેશ પટેલ, પાટણ.